રાજકોટમાં ફરી એક વખત લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે। તોલમાપ વિભાગના લાંચા અધિકારી બંસીલાલ ચૌહાણના લાંચનો મામલો સામે આવ્યો છે, જેનો ભોગ બનનાર હરિસિંહ સુચારિયાનું નિવેદન બહાર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં તેમણે જણાવ્યું કે તેઓની ફેક્ટરી કુવાડવા રોડ પર આવેલી છે અને એ માટે થઈને 87,500 દંડ લાગશે તેવું જે તે અધિકારીઓ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું, જેમાં એક અધિકારી અને 4 ઇન્સ્પેક્ટર આવ્યા હતા, જેના સીસીટીવી પણ મારી પાસે છે। હું એસીબીને આપવા તૈયાર છું। મારી કુલર અને હોમ એપ્લાયન્સીસની ફેક્ટરી છે, તેમાં તોલમાપ વિભાગ ખાતું આવતું ન હોવા છતાં અધિકારીઓ બોક્સમાં આ લખેલું નથી અને તમે ખોટું કરો છો કહીને રૂપિયાની માંગણી કરી હતી। 50,000ની લાંચ માંગી હતી, જેમાં દંડની રકમ પણ લેવાનું કહ્યું હતું। જો કે બાબત આગળ વધતા વેપારી એમ પણ જણાવ્યું છે કે પહેલા મેં દંડ આટલો ન કરવા અપીલ કરી હતી। મેં રામભાઈ સાથે વાત કરાવી અને અધિકારી સાથે પણ વાત કરાવી હતી, એ છતાં પણ 37,000 મારી પાસેથી લીધા અને તેમાંથી 12,000ની પહોંચ આપી હતી। રામભાઈ સાથે વાત થતા મેં 25,000 રૂપિયા લાંચ લીધી હોવાનું કહ્યું હતું, ત્યારે અધિકારીને ખખડાવતા 25,000 પરત આપવામાં આવ્યા હતા। આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। હું વેપારીઓને અપીલ કરું છું કે તમારી પાસે કોઈ લાંચ માંગે તો ખુલ્લા પાડો। ત્યારે સમગ્ર બાબતને લઈ શહેરના કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે। જેવો કાલે હું આવ્યો, હું લગભગ 1-1.5 વાગે ફેક્ટરીએ પહોંચ્યો। 3:30 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી મારી ફેક્ટરી આવી અંદર। એમાંથી 4-5 જણા ઉતર્યા, અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ખસેડવા માંડ્યા। એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયો કે ભાઈ સાહેબ આવ્યા છે। અને સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલમાપ અને જયેશભાઈ કે જેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે। સાહેબ મારે તોલમાપનું ન લાગે, અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે, અમે તોલમાપ કન્વેન્શન કંઈ ખબર નહીં, મને સમજાયું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા। અડધી પોણી કલાક પેપર કરતા રહ્યા। એટલે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો। બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર આ લખેલ નથી, ના લખેલ નથી ને અને એડ્રેસ બધું લખેલું છે, જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું છે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમારો ફોલોઅપ કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું, નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો, હું વકીલ છું, જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે। અત્યારે તમને લખી દીધું, મને 29/3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે।